નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। અમદાવાદથી વધુ એક બ્રિજમાં દેખાય તિરાડ। 2009માં ઉદ્ઘાટન થયેલા 69 રેલવે બ્રિજના સળિયા દેખાયા અને લોકોમાં ટ્રાફિક ચિંતાનું મોજું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફોન પર વાત કરી વેપાર, ઉર્જા અને સંરક્ષણ અંગે વિસ્તૃત ચર્ચા કરી। એસઆઈઆરની સમય મર્યાદા 6 રાજ્યોમાં લંબાવવામાં આવી। મમતાએ કહ્યું કે એક પણ મતદારનું નામ કાઢી નાખવામાં આવે તો હડતાલ થશે। મધ્યપ્રદેશ થયું નક્સલ મુક્ત। 2 નક્સલીઓના સરેન્ડર બાદ સીએમ મોહન યાદવે કરી મોટી જાહેરાત। અનુરાગ ઠાકુરે ટીએમસીના સાંસદો પર સંસદમાં પ્રતિબંધિત ઈ સિગારેટ પીવાનો આરોપ લગાવ્યો। ચૂંટણી પંચના આંકડાઓ પરથી સાબિત થાય છે કે ગુજરાતમાં ભાજપની દરેક જીતમાં 14% વોટ ચોરીનો ફાળો। અમિત ચાવડાનું નિવેદન। અમદાવાદમાં વધુ એક નામાંકિત કોલેજને કરાય સીલ। આજે વહેલી સવારે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી કાર્યવાહી કરવામાં આવી। જન વિશ્વાસ ગુજરાતનો શાસન મંત્ર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેવા સંકલ્પ અને સમર્પણના 3 વર્ષ થયા પૂરા। T20 ક્રિકેટના ઇતિહાસમાં સાઉથ આફ્રિકાએ ભારત સામે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો। સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની। ખેડા શિક્ષણ વિભાગમાં પુનઃ નિયુક્તિનો વિવાદ સામે આવ્યો। 37 શિક્ષકો અંગે ગંભીર ગેરરીતિના આક્ષેપ। વાપી દમણના આંટિયાવાડ તળાવમાં ડૂબ્યાથી 3 માસૂમના કરુણ મોત, 7 ડૂબ્યા અને ગામમાં શોકનો માહોલ છવાયો। ગોવા અગ્નિકાંડ બાદ હવે ભુવનેશ્વરની નાઇટ ક્લબમાં લાગી ભીષણ આગ। ચારે તરફ ધુમાડાના ગોટા ગોટા જોવા મળ્યા। વિજય હજારે ટ્રોફીમાં રમતા જોવા મળશે વિરાટ કોહલી અને રિષભ પંત। ડીડીસીએ જાહેર કરી સંભવિત સ્ક્વોડ। ગેરકાયદેસર કપ સિરપ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી। અમદાવાદ, લખનઉ અને વારાણસી સહિત 25 જગ્યાએ દરોડા। સરકારોને ઝુકાવનાર અણના ફરી સક્રિય થયા। મહારાષ્ટ્રના સીએમને પત્ર લખીને અમરનાથ અનશનની આપી ચેતવણી। પાકિસ્તાનના CDF આસિમ મુનીરનું સનસનીખેજ નિવેદન। આતંકવાદ ભારતની પદ્ધતિ હોવાનો કરાયો દાવો। પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી। દિવાળી પછી અરબ સાગરમાં બનેલી સિસ્ટમથી ગુજરાતની વેધર સાયકલ ખોરવાય। આત્મનિર્ભર ભારત તરફ એક વધુ મોટું પગલું। ટોયોટા NISC અને જોડાણથી સૌર ઉર્જાને મળશે નવું બળ। કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ। કચ્છમાં બેંક ખાતા દ્વારા $1 અબજ રૂપિયાની છેતરપિંડી કરનારો પકડાયો। ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કંઈ થવાનું નથી। જિગ્નેશ મેવાણી અને ત્રીજા પક્ષ મુદ્દે ફૈઝલ પટેલનું મોટું નિવેદન આવ્યું સામે। આધાર કાર્ડ અંગે નવા નિયમો લાવી રહી છે સરકાર। હવે QR કોડ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ। દેશભરમાં 25 જગ્યાએ ઈડીના દરોડા। કપ સિરપના બહાને ચાલતા ₹1000 કરોડના કાળા કાર્બનનો પર્દાફાશ થયો। ફ્લાઇટ સુરક્ષામાં બેદરકારી પડી ભારે। ડીજીસીએ ઇન્ડિગોને મામલે હવે 4 ફ્લાઇટ ઓપરેશન નિરીક્ષકોને હટાવ્યા। સુરેન્દ્રનગરના સીતાપુર સહિત 10 ગામોની સીમમાં ઘુડખરના ટોળાએ રવિ પાકનો સોથો વાળી દીધો। VCE માટે સરકારનો મહત્વનો નિર્ણય લેવાયો। રાજ્ય સરકારની કામગીરી માટે યુનિટ દીઠ ₹20 ચૂકવવામાં આવશે। ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારો માટે રાહત। એસઆઈઆરની અંતિમ તારીખ 25 ડિસેમ્બર થઈ શકે છે। એસિડ હુમલાખોરોની ખેર નથી। સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેમના પર આત્મહત્યાના પ્રયાસના કેસ ચલાવવામાં આવશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોટી પહેલ। બેન્કિંગ ચાર્જીસમાં પારદર્શિતા લાવવા માટે 1 ફોર્મેટની સિસ્ટમ લાગુ થશે। દાદાના દમદાર હવે 3 વર્ષના વિકાસ યજ્ઞએ ગુજરાતને નવી આશાઓ, નવી સંભાવનાઓ આપી। ડીજીસીઆઈની ઇન્ડિગોની એરલાઇન્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી। 4 ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટરને કર્યા સસ્પેન્ડ। બોટાદના અડદડ ગામમાં ખેડૂતો અને પોલીસો વચ્ચેના ઘર્ષણ કેસમાં કોર્ટે 20 આરોપીના જામીન કર્યા મંજૂર। 9ના નામ મંજૂર। નવા લેબર કોડથી ટેક હોમ સેલેરીમાં નહીં થાય ઘટાડો। સરકારે દૂર કરી ગેરસમજ। એસઆઈઆર દરમિયાન 9 BLOના મોત। ગુજરાતમાં દરેક ચૂંટણીમાં 14% જેટલી વોટ ચોરી। ગુજરાત કોંગ્રેસના ગંભીર આરોપ। ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન સાથે મળીને કોઈ ખેલ ન પાડી દે। 30 દેશો સાથે ઝેલેન્સ્કીની અર્જન્ટ મીટિંગ। વિદેશનો વધતો મોહ। છેલ્લા 5 વર્ષમાં 9 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી। 16,000 લોકોને થઈ સમસ્યા। પ્રધાનમંત્રી મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ। ટ્રેડ ડીલની વાટાઘાટો વચ્ચે સુરક્ષા મુદ્દાઓ પર થઈ ચર્ચા।
આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. ખીણમાં ખાબકી બસ અને 9 લોકોના મોત, 25થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત. વેલણ, સમચા અને ખાંડણી સાથે તૈયાર રહેજો. હવે એસઆઈઆર મામલે મમતા બેનર્જીના નિવેદનથી વિવાદ સર્જાયો. ગુજરાત, ઉત્તર પ્રદેશ સહિત 6 રાજ્યોમાં એસઆઈઆરની મુદત લંબાવવામાં આવી. હવે 14 તારીખ સુધી ભરાશે ફોર્મ. તિરુપતિ મંદિરમાં નકલી ઘી બાદ હવે સિલ્ક શોલ કૌભાંડ સામે આવ્યું. 10 વર્ષ સુધી નકલી સિલ્કનું સપ્લાય કરવામાં આવ્યું. ₹54 કરોડનું નુકસાન. ગાંધીનગર, ગોવા અથવા દહેરાદૂનમાં કરો સંસદ સત્ર. દિલ્હીના પ્રદૂષણથી કંટાળેલા નેતાજીની કરવામાં આવી માંગ. અરુણાચલ પ્રદેશમાંથી મોટી દુર્ઘટના સામે આવી. શ્રમિકોને લઈ જતી ટ્રક ખીણમાં ખાબકી, 17થી વધુના મોતની આશંકા. સંકટ વચ્ચે ઇન્ડિગોની મુસાફરો માટે વળતરની જાહેરાત. દિલ્હી હાઈકોર્ટની ફિટકાર બાદ લેવાયો મોટો નિર્ણય. યુએનમાં ખુલીને અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું. ભારત પાકિસ્તાનને તેની જ ભાષામાં આપ્યો જવાબ. રાજસ્થાનમાં ઇથેનોલ પ્લાન્ટ સામેનું ખેડૂતોનું પ્રદર્શન હિંસક બન્યું. પોલીસનો લાઠીચાર્જ, ધારાસભ્ય પણ થયા ઘાયલ. ઇમરાન ખાનનો અધ્યાય હવે પૂરો થયો. 24 કલાકમાં પાકિસ્તાન સરકારે લીધા 5 મોટા પગલાં. ગીરમાં ગેરકાયદેસર ચાલતા 10 ફાર્મ હાઉસ અને રિસોર્ટ સીલ કરવામાં આવ્યા. હાઈકોર્ટના આદેશ બાદ થઈ કાર્યવાહી. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ચૂંટણીનો તારીખો જાહેર થઈ અને શેખ હસીનાનો પક્ષ નહીં લડી શકે ચૂંટણી. ઇઝરાયલના વડાપ્રધાન અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે થશે જલ્દી જ મુલાકાત. પાકિસ્તાનમાં મચી ગઈ ખલબલી. ગુજરાતીઓ સ્વેટર કાઢીને તૈયાર રાખજો. અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી. 2025માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં 125 બેસિસ પોઈન્ટનો જંગી ઘટાડો. હોમ લોન અને કાર લોન લેનારાઓને મળી મોટી રાહત. આણંદમાં આનંદ છવાશે. 1300 કરોડનો આવી રહ્યો છે પ્રોજેક્ટ. યુએઈએ ધુવારણમાં સ્થાપશે સૌથી મોટું કેબલ લેન્ડિંગ સ્ટેશન. ગુજરાતમાં વોટ ચોરીનો ગંભીર આક્ષેપ. કોંગ્રેસે એસઆઈઆરના આંકડા જાહેર કરીને 74 લાખથી વધુ મતદારોના ફોર્મ જમા ન થવાનો મુદ્દો ઉઠાવ્યો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શિવરાજ પાટીલનું નિધન થયું. 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ. ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટના રિપોર્ટો મામલે એસપી પ્રેમ સુખ ડેલુએ આપી માહિતી. હાઈકોર્ટમાં વિડીયોગ્રાફી જમા કરાવવામાં આવશે. રાહુલ ગાંધીએ અમિત શાહને પડકાર્યું. સંસદમાં પુરાવા વગરનું ભાષણ અને ગભરાટનો આરોપ લગાવવામાં આવ્યો. નવસારીમાં આધાર કાર્ડ ગોટાળો પકડાયો. એનઆરઆઈ મામલે ગેરકાયદે આધાર કાર્ડ મેળવ્યું. 13 સરકારી કર્મચારીઓ સસ્પેન્ડ થયા. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવા માટે હવે સ્માર્ટફોનની ખરીદી માટે જિલ્લાના ખેડૂતો માટે રાજ્ય સરકારની સહાય કરવામાં આવી જાહેર. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.